જય શ્રી રામ મિત્રો, હું છું પ્રકાશ ભુવાન. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ હું આ જગ્યા ઉપર છું. તમને પાછળ બોર્ડ દેખાતું હશે કે શનિદેવ મહારાજનું જન્મસ્થાન છે. હાથલા ગામ કહેવાય અને આ પોરબંદર ડિસ્ટ્રિક્ટનું આવેલું હાથલા ગામ છે. અને આ મંદિરનો પર્ટિક્યુલર એવો ઇતિહાસ રહ્યો છે કે અહીંયા મામો અને ભાણો સાથે મળીને પૂજા કરે તો કુંડળીની અંદર જેવી કંઈ પનોતીની કે જે કંઈ ગ્રહ પીડા આપણને નડતી હોય તો ચોક્કસથી દૂર થતી હોય. તો તે સંલગ્નનો આખો ઇતિહાસ આપણે પૂજારી મહારાજ પાસેથી આપણે વાગોળવો છે. અને શનિદેવ મહારાજની અહીંયા બાળ સ્વરૂપમાં અહીંયા મૂર્તિ છે, એ પણ બહુ દુર્લભ અને દિવ્ય છે. એના પણ દર્શન કર્યા જેવા છે. અને સાથોસાથ આ શનિદેવના મંદિરમાં તમે કદાચ સાંભળ્યું નહીં પણ જોયું પણ હશે કે ભાઈ શનિદેવના મંદિરમાં ક્યાંય સ્ત્રીઓની એન્ટ્રી હોતી નથી, પણ આ મંદિરમાં સ્ત્રીઓને જવા દેવામાં આવે છે. એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે અહીંયા શનિદેવના જે ધર્મપત્ની છે પનોતી દેવી, તેની પણ અહીંયા મૂર્તિ મંદિરના પરિસરમાં અંદર છે. એટલે સાથોસાથ એમાં સ્ત્રીઓ પણ દર્શન કરી શકે છે. એવી કંઈક લોકવાયકા અને એવો કંઈક ઇતિહાસ આ મંદિરનો બોલે છે. તો ચાલો વધારે વાત ન કરતા સીધા જ દાદાના આપણે દર્શન કરીએ અને શનિદેવ મહારાજને એક એવી અરજ લગાવીએ કે આપણા સૌના કોઈ જીવનમાં કે કુંડળીમાં ક્યાંય પણ શનિનો દોષ લાગતો હોય અથવા તો આ વિડીયો જુએ છે તો એને પનોતીમાં પણ એની રાહત મળે. ભગવાનને કંઈક આપણે પ્રાર્થના અને યાતના કરીએ. જય સિયારામ, જય શનિદેવ મહારાજ. જય શનિદેવ મહારાજ. મિત્રો, જેવી રીતે મેં તમને ટાઇટલમાં થોડી વાર પહેલા વાત કરી કે અહીંયા શનિ મહારાજનું બાલ્ય અવસ્થાની મૂર્તિના અહીંયા દર્શન છે અને સ્વયંભૂ મૂર્તિ છે ને બાપુએ જેવી રીતે જણાવ્યું તેવી રીતે કે શનિ મહારાજની આ સ્વયંભૂ મૂર્તિ છે. અને સિદ્ધુભાઈને વિનંતી કરીશ એક વખત ઊભા થઈને થોડુંક મૂર્તિનું ક્લોઝઅપ પણ બતાવે અને સાથે સાથે પનોતી દેવી જે 7 વર્ષના મોટા પનોતી છે તેમ 7.5 હા તો 7.5 પનોતીના પણ અહીંયા આપણને જે દેદીપ્યમાન દર્શન છે
તમે સ્ક્રીન ઉપર જોવો છો તેવી રીતે. અને પેલી છે બાપુ એ સાઈડ 2.5 વર્ષની પનોતી છે, જે ઈ નાના પનોતી છે તે ઈ સાઈડ આખું દેવી દેવતાઓ બધા છે. અને આ મંદિર પરિસરની અંદર મહિલાઓ પણ અંદર આવી શકે છે બાપુ, કે અહીંયા શનિદેવ મહારાજનું પત્નીની સાથે ઈ બિરાજમાન છે, એટલે ચોક્કસથી આ મંદિરનો એવો નિયમ છે કે ભાઈ મહિલાઓ પણ અંદર આવીને દર્શન કરી શકે છે. મેજોરિટી એવું બનતું હોય કે શનિ મહારાજના મંદિરની અંદર મહિલાઓનો પ્રવેશ નિષેધ હોય છે, પણ એની પાછળની કે કથા અને લોકવાયકા પણ એ રીતની રહી છે કે આ જગ્યા ઉપર એમના પત્ની સાથેનું આ સ્થાન છે, એટલે ચોક્કસથી અહીંયા મહિલાઓ પણ આવીને દર્શન કરે છે. અને જે કંઈ બાકીની વાત અને આ મંદિરનો જે પૂરો ઇતિહાસ છે તે આપણે પૂજારી બાપા સાથે વાત કરીને આખો ઇતિહાસ હું તમારી સુધી પહોંચાડવાનો છું. બની રહેજો, વિડીયોમાં ખૂબ મજા આવવાની છે, કારણ કે આ જગ્યા ઉપર આવીને તમારી કુંડળીમાં કોઈ પણ શનિ મહારાજનો દોષ હોય અથવા તો નાની મોટી પનોતીનો કાંઈ દોષ હોય તો એનું નિવારણ ચોક્કસપણે આ જગ્યા ઉપરથી એનું નિવારણ થતું હોય છે. તો તે બધી વિગતવાર માહિતી આગલા ક્લિપમાં હું તમને કહેવાનો છું. ત્યાં સુધીના બાકીના જે કંઈ દર્શન છે મંદિરના એ ચોક્કસથી તમને હું બતાવું. જય શનિ મહારાજ. તો મિત્રો, આ જગ્યા ઉપર પૂજારી બાપા અમારી સાથે છે અને આ મંદિર વિશેની અને અહીંયા કેવી વિશેષ પૂજા ભગવાનની થાય છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. બાપુ, આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને ખાસ કરીને આ જગ્યા ઉપર કઈ રીતની પૂજા થાય છે અને આ મંદિરનો મહિમા કેવી રીતનો રહ્યો છે, મારા દર્શક મિત્રોને સવિસ્તાર માહિતી આપો. હા, જય શનિદેવ. જય શનિદેવ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું હાથલા ગામ. આ મંદિર આશરે 7મી સદીનું છે. અને આ અહીંયા પ્રાચીન સમયમાં આ પીપલવન તરીકે ઓળખાતો. પીપલવન. અહીંયા મૃદગલ ઋષિ આવીને રહેલા. અહીંયા દોલત સંપત્તિ માટે ભાઈઓ ભાઈઓ કપાતા જઈ અને શનિ ભગવાનની પૂજા અર્ચના કરી. એટલે અહીંયા અવતરણ ધારણ કર્યો. એટલે આ શનિદેવ અહીંયા 12 સ્વરૂપમાં બિરાજે છે. અને અહીંયા શનિદેવની પત્ની સાથે બિરાજે, પનોતી દેવી. 7.5 વર્ષના પનોતી અને 2.5 વર્ષના પનોતી. 2.5 વર્ષના પનોતી, બે પનોતી દેવી. હા, રાજમાં જે પનોતી છે. ને અહીંયા પનોતી આપણે શનિકુંડ છે. શનિકુંડ, હા. સ્નાન કરી અને પનોતીમાં નિવારણ થાય છે. સ્નાન કરી તમારે ઘરેથી પહેરેલા કપડા અથવા પગરખા ઉતારીને તમારે પનોતી અહીંયા ઉતારી શકો. અને આખા વિશ્વમાં પનોતી દેવી અહીંયા એક જ મંદિરમાં બિરાજે શનિ સાથે. અને બાપુ, અહીંયા કઈક મંદિરમાં એવી પણ એક લોકવાયકા છે કે મામો ભાણો સાથે મળીને અગર પૂજા કરે તો પણ એની કઈક વિશેષ મહિમા છે, તો એની વિશે પણ મને સવિસ્તાર વાત કરો ને. શનિ ભગવાનની પહેલી પૂજા અર્ચના મામા અને ભાણેજ બે સાથે મળીને કરી હતી. એવા માટે શનિ ભગવાનનું જ્યાં જ્યાં મંદિર હોય ત્યાં મામા અને ભાણેજ સાથે પૂજા કરે એનું વિશેષ મહત્વ છે. અને બીજું કે ખાસ કોઈને ગ્રહ પીડા હોય કે કુંડળીમાં શનિ એને કઈ એની કુદૃષ્ટિ કે એવી કઈ રીતની વિધિ કઈ એની બતાવતા હોય જ્યોતિષો, તો તે પણ આ મંદિર ઉપર આવીને બધી પૂજા અર્ચન કરાવી શકે એમને. તો અહીંયા બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે વિધિ કે મંદિર પરિસર આપના દ્વારા કે કેવી રીતે? એમ બ્રાહ્મણ દ્વારા કરાવાય, પૂજારી પણ કરે છે. તો એમના માટે અગર કદાચ પર્ટિક્યુલર એક નંબર કોઈ પણ જોતો હોય તો તમે તમારો નંબર બતાવી શકો મારા દર્શક મિત્રોને? મારો નંબર 6551 આપનું શુભ નામ બોલી જાઓ. ગોસ્વામી અંકિત બાપુનો ચોક્કસપણે આપ કોન્ટેક્ટ કરી શકો છો અને આ મંદિર ઉપર આવીને તમારે જે કઈ વિધિ કરાવી ચોક્કસથી કરાવી શકો છો. અને ખાસ કરીને આ જગ્યા ઉપર અમે જે સ્થળે આવ્યા હતા ને ત્યાંથી અમને જે રેફરન્સ મળ્યો ત્યાં તો એવું કહેવામાં આવ્યું છે કે આ મંદિરે જવાથી ખરેખર શનિનો જેવો પણ દુષ્પ્રભાવ કુંડલીમાં હોય છે તો ચોક્કસપણે આ મંદિર બાપુ એનું નિવારણ થાય છે, બરોબર. અને બીજી કોઈ વિશેષ મહિમા આ જગ્યાનો કે કેવી રીતનું કંઈ પણ હોય અથવા તો શાસ્ત્ર સંમત કોઈ વાત તમારી માનસપટ ઉપર હોય તો એ પણ ચોક્કસથી અમને કહો. શનિદેવનું જન્મ સ્થળ છે અને ભક્તો આવીને પોતાની પનોતી ઉતારે છે. અચ્છા. એટલે બાપુના કહેવા પ્રમાણે કે આ જે શનિ કુંડ છે એની અંદર તમે જો ઘરેથી જે કઈ વસ્ત્ર પહેરીને આવ્યા છો એ વસ્ત્ર અને ચપ્પલ આ કુંડમાં સ્નાન કર્યા પછી આ જ જગ્યા ઉપર અર્પણ કરીને તમે નીકળી જાઓ છો છોડીને, તો તમારી નાની અથવા તો મોટી કોઈ પણ પનોતી હોય બાપુ, બરોબર, તો એ પનોતીના કહેવાય ને દોષમાંથી તમે નિવારણ પામો છો.
અને ચોક્કસથી આ જગ્યા તો એક અમને તો અહીંયા પોરબંદર અમે આવ્યા, અમારા એક સબસ્ક્રાઈબર મિત્ર છે એની ઘરે હું સિદ્ધુભાઈ રોકાણા હતા અને એને આપણને વાત કરી હતી, તમે વિડીયો તો ઠીક છે પણ ત્યાં દર્શન કરવા પણ જાજો કદાચ, એમ મજા આવશે તમને, કારણ કે ઐતિહાસિક જગ્યા છે અને દર્શન પણ રમણીય છે. તો નક્કી તો અમે એવું કર્યું હતું કે વિડીયો બને તો ઠીક છે ને કે દર્શન તો થશે તે, એટલે કે આપણે નુકસાનીમાં તો નથી જ. મેં સિદ્ધુભાઈ આવો કટાક્ષ પણ કર્યો હતો, પણ શનિ મહારાજની કૃપાથી આ જગ્યા ઉપર અમે આવ્યા ને દર્શન કર્યા અને ભગવાન સાથે અમે જે કાંઈ કાલાવાલા કર્યા છે એ તમારી સાથે અમે શેર કર્યા છે. અને ચોક્કસથી આ જગ્યા ઉપર તમારે આવવું હોય તો બાપુ એક વખત આ ગામનું નામ અને આનો જિલ્લો અને તાલુકો આખું એડ્રેસ બોલી જાવ ને ચોક્કસથી, એટલે કોઈ પણ લોકોને અહીંયા આવવું તો એ બોલી આવી શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું હાથલા ગામ, હા, બરડા વિસ્તારમાં આવેલું. હા. અને આ જગ્યા ઉપર હાથલા માટે હાથલા શનિદેવ મંદિર એમ તમે સર્ચ મારશો ને તો પણ લોકેશન તમને અહીંયા સુધીનું બતાવે છે, અને લોકેશન ઉપર જ અમે આવ્યા છીએ. કારણ કે ઘણા વિડીયોમાં એવું થતું હોય કે લોકો અમને કોમેન્ટના માધ્યમથી એવું પૂછતા હોય કે અમને એક્ઝેક્ટ લોકેશન અથવા તો એડ્રેસ આપો, તો એ પણ અહીંયા તમને જે ડિસ્ક્રિપ્શનમાં તો હું આપું જ છું, સાથે સાથે અહીંયા સ્ક્રીન ઉપર તમને જે બાપુના નંબર દેખાય છે ફરી એક વખત, એ પણ તમે એમાં કોન્ટેક્ટ કરીને આ જગ્યા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો બસ આ મંદિર પરિસરથી વિદાય લેતા પહેલા શનિદેવ મહારાજના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે જે કોઈ અમારો વિડીયો જોવે છે તેની કુંડળીમાં જો અગર તમારી કોઈ દ્રષ્ટિ હોય તો ચોક્કસપણે એને રાહત આપજો અને સૌનું ભલું કરવાવાળા બનજો. જય શનિ મહારાજ, જય સિયારામ, જય સનાતન ધર્મ.